હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે તો રોજ વાડીએ જવાનું હોય ગાયું દોવા, અને આપણે કાલનો વરસાદ નથી આવ્યો અને આજનું વાતાવરણ તો એવું દેખાય છે વરસાદ નહીં આવે, અને આપણી ભગવાનને પ્રાર્થના એવી કરશું કે વરસાદ ન આવે। ગમતી અને મને અમારી એટલી ગાયું છે પણ મને ગોમતી આગળ બહુ ગમે। ગમે એવડું નાનું છોકરું આવીને ઊભું રહી જાય ને તે ગોમતીની ઉપાધિ ન હોય કે એ મારી દે કે લગાડશે, એમ એવી શાંત એમ। ગોમતી જો કાંઈ બોલે જ નહીં। ગોમતી અને આપણે હવે ગોમતી આવીને થોડુંક એને હાથ ફેરવીને તો ત્યારે વ્યાઈને ત્યારે ઉપાધિ ન રહે, નકર પછી ગંગા જેવું કરે। અને આપણું હોવાર તો ગાયુંથી જ થાય। એમાં જો ગમતી પાસે આવી રીતના થોડીક વાર ઊભા રહી જાય એ આપણે પાછી વાલ કરે એટલે આપણો દિવસ આખો સરસ જ જાય। કામ તો આજે છે આપણે મગફળી ઉપાડવાનું। મગફળી ઉપાડવા માણસો ગોઈતા છે, હવે નોખા નોખા ઘણાય ગયા તો છે પણ કેટલા જઈડા ને એ મને નથી ખબર। હું ત્યાં જઈને જોઈ તે ખબર પડે। દેવાનસિંહ પપ્પા ગયા છે હાયરે ચડાવવા, એકવાર વળગાવી દે ને। અને મને તો મગફળી ઉપાડવાની હડપ નથી, કારણ કે હજી આપણી તબિયત બરાબર નથી। ઉધરસ આવે ને એટલે ઉધરસ લપરી જાય કહેવાય, જલ્દી જાય નહીં ને ઉધરસ આવે ને ત્યાં તો થાકી જાય હાવ। હજી ઉધરસ તો કેદી મટશે, એટલે આપણે કાંઈ આવી મોસમ હોય ને બેહવું પડે એ કાંઈ ગમે નહીં, પણ શું થાય તબિયત સારી ન હોય તો બેહવું પડે। બે માણસો વધુ ગોતી લે। જો આપણે પરમદી વિડીયો મૂક્યોમાં કોમેન્ટમાં ઘણાવે કીધું કે તમે કયું બિયારણનું વાવેતર કર્યું છે, એટલે આપણે બિયારણ છે સ્પાઈડર 11 5G। એટલે હવે 15 દી જાય પછી ખબર પડે કે આની શું સ્થિતિ છે એમ, કારણ કે લાલ થાય છે કે નથી થતું, અને થાય છે તો પાછી કેવી રિકવરી આવે છે, એટલે હજી ખબર ન પડે। અત્યારે એનો રંગરૂપ જોઈને તો હારામાં હારું કઈ ઘટે નહીં, એવું કઈ ઘટે નહીં। જો હવે સાચી ખબર આની હજી 15 દિવસ પછી પડે, એટલે સ્પાઈડર 11 છે અને 15 દિવસ કે 20 દિવસ પછી આપણો પાછો ફરીથી વિડીયો ચાલુ જ રહે। એમાં જોઈ લેજો કે લાલ થાય છે કે એકદમ લીલું રહે છે, કેવો ઉતારો આવે છે, તે પછી આપણે વાવેતર કરશું આનું। હા, આપણે મગફળી ઉપાડવાની હતી કાલે, એટલે દેવાનસિંહ પપ્પાને પ્રમ દિવસે રાતના ઈ કે નીંદર નથી આવી, મને નીંદર ઉડી ગઈ કે હું રાતના ઈ કે 2-2:30 વાગે નીંદર ઉડી તો મોબાઈલ જોતો। મેં કેમ તો કે માંડવી જ મગજમાં સડે। એટલે આમાં ઘણા ખેડૂતને એવું થાય કે આપણું એટલી મહેનત કરી હોય 4 મહિના અને પછી એન ટાઈમે બગડે એટલે એ મગજમાં તો સડે, પણ જો કે આપણો મગજ તો એવો છે નહીં। મને તો એકવારે વિચાર ન આવે, કારણ કે આપણે તો ભગવાન ઉપર માની કે એને ધાર્યું હોય ને એ જ થાય। આપણે ગમે એટલી દોટ મૂકી પણ આપણાથી કાંઈ ફેરફાર થાય નહીં, એટલે મનને સમજાવતા આવડવું જોઈએ। એટલે આપણે 8 મહિના આમ તો મહેનત, કારણ કે ઉનાળાના 4 મહિના ખેતી કમ્પ્લીટ કરીને તૈયાર કરીને બધું અને વાવીને ચોમાહાના 4 મહિના એવી મહેનત કરી હોય અને મોલ બગડે એટલે ખરેખર જો ખેડૂત હોય ને તો નીંદર ઉડી જ જાવી જોઈએ, કારણ કે એને નીંદર આવે જ નહીં। એક જેની માથે લેણું હોય એને નીંદર ન આવે, એક દીકરીને બાપને નીંદર ન આવે, અને એક જેની માથે દુશ્મની સામે કોક હોય ને દુશ્મની એને નીંદર ન આવે। એટલે એમ ખેડૂને લેણું જ હોય કાયમી માટે, કારણ કે માથે કરજો કરીને તમે વાવેતર કર્યું હોય ને પછી બગડે ને એટલે નીંદર બગડી જ જાય। એમાં 100% હે, ખોટું નથી। ભલે તને વાંધો ન આવે, કારણ કે તને કઈ બીજી ઉપાધિ ન હોય, જે કઈ મેનેજમેન્ટ કરવું હોય ને એ ઘરમાં જણને કરવાનું હોય। બાયું ભલે સાથ દે, એનો સાથ સહકાર જરૂરી છે અને દેતા હોય તો જ ઘર આપણું હાલે, પણ તોય ઉપાધિ તો જણને જ હોય ઘરની, કારણ કે બધું પૂરું તો એને પાડવું। ઉપાધિ કરવાની જ નહીં, આપણું એવું જ માન્યતા છે કે ઉપાધિ કોઈ દિવસ નહીં। કહેવત છે ને હાસી છે કે નીંદર ઉડી જાય એમ, દીકરીના બાપને નીંદર ઉડી જાય
એક લેણું હોય એને ઉડી જાય ને એક દુશ્મની હોય ને એને ઉડી જાય. એમ આપણે નીંદર ઉડી ગઈ હતી, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે નીંદર પાછી રેગ્યુલર થઈ જાય, એથી વાંધો નહીં આવે. ભગવાને કર્યું ને હારા માટે કર્યું. જો કાલ વરસાદ ન આવ્યો, હવે આજે વરસાદ નહીં આવે એટલે આપણી માંડવી લગભગ પલળશે જ નહીં એમ. પછી તો આપણું હાલશે નહીં, પણ આપણે વિચાર તો હારા જ કરવાના હોય એમ. એટલે આપણે આજ 15 જણા મગફળી ઉપાડવા આવ્યા છે અને આપણે મગફળી ઉપાડવાની ચાલુ થઈ ગઈ છે. કારણ કે એકદમ મગફળી હાવ હરવી પોલી છે ઉપાડવામાં, એટલે ઉકલેવું છે. એટલે અડધા ક્યારા તો અત્યારે પોગી ગયા છે. અને બીજા નંબરમાં કે અત્યારે આમાં ખડ બહુ દેખાય છે, કારણ કે જે આપણે 2-3 વીઘા જમીનમાં ખડ બહુ થઈ ગયું. એટલે ખડ થવાનું કારણ એ છે કે જે અત્યારે ખડ દેખાણું નહીં, અઠવાડિયે મોર હાવ માંડવીની અંદર હતું, દેખાતુંય નહોતું. એટલે આપણે એમ હતું કે હવે 5 દી હાટું આને આપણે ક્યાં દવા કે મારવી. એટલે અને વરસાદ આ વર્યો 5 દી, 5 દીમાં તો એને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખાઈમાં કાર્યું ખાર્યું જ ખડ દેખાય છે, બીજું નથી. એટલે આપણે ટરગાસ ઉપર મારી દેત ને તોય નુકસાની ન કરે અને ખડ બરી જાત. પણ અત્યારે વરસાદની હિસાબે વધી ગયું, કાંઈ વાંધો નહીં. વરસાદ આવ્યો એટલે ખડનો વરસાદ થયો તે ખડ બહુ થયું. પણ મગફળી આપણી બહુ છે, કાંઈ ઘટે ને એવી. થોડીક 2-5 દી ઉપાડવાનું મોડું થયું એટલે માઈનો અમુક ટકા ખરવાનો પ્રશ્ન રહે, કારણ કે બહુ અતિ પાકી ગઈ હાવ લિમિટ બાઈને. હાવ ભલે આમાં તમારે 5-10 ગુણ ખરે તો હમો 5-10 ગુણનો વજન વધી ગયો હોય, એટલે નુકસાની ન કહેવાય. પણ પાકી અતિ ગઈ છે વરસાદની હિસાબે, કારણ કે વરસાદ આપણે ચાલુ રહ્યો એમાં ઉપાડવાનું આપણે 4-5 દી મોડું થયું. એટલે એકદમ મગફળીના પાન ખરી ગયા અને ખાલી દાઠિયા રહ્યા. એટલે દાઠિયા રહ્યા એમાંય પાછા અમુક દાઠિયા તો હાવ કોહ વિનાના થઈ ગયા હોય, પણ તેમ છતાંય મગફળીના જે હુયા હોય ને એટલા મજબૂત છે કે એની કોઈ સીમા નથી. નકર અત્યારે આવી મગફળી પાકી ગઈ ને તો આમ ખરેરો જ થાય ખરેખર. તો એટલી નથી ખરતી. અને એક તો મેઇન પ્રશ્ન કે ઉગી નથી. હા, ઉગવાનો પ્રશ્ન નથી. આપણે એક વર્ષે વાવી હતી આ વેલી જાત, ક્યુ બિયારણ હોય તેને પપ્પાને ખબર, આપણે ખાલી વાવી હતી ઈ ખબર હોય. આપણે એક વર્ષે વાવી હતી અને ઈ મગફળી ખરી ગઈ છે અને ત્યારે આવો જ વરસાદ હતો. એટલે એમ કેમ કયો ને કે બધી ઉગી ગઈ. હા, એમાં 50% ઉગી ગઈ હતી. હા, 50% ખરી ગઈ. જો આમ કહ્યું તો દોડવો એકેય ના ખર્યો. જો આપણે એટલી આની મજબૂતાઈ છે, જો કાયદેસર દોડવા ખખડે છે અને ગારો છે ને તો એમાં મગફળી એટલી છે કે એની કઈ વાત જ ન થાય. આપણે ટાર્ગેટ હવે નથી દેવો, કારણ કે ટાર્ગેટ તો આપણે પણ જો એકેય દોડવો ઉગેલો નથી, ઈ જોવાનું નથી. અને આમ જો એટલે મગફળી આપણી કાંઈ ઘટે નહીં એવી છે. અને ટાર્ગેટ આપણે ન દેવો, પણ મારો ટાર્ગેટ તો ફરશે તો નહીં જ. આપણે નીંદથી હારો હારે ઢગલો કરવાનો છે, ભૂકાનો અને મગફળીનો, એમાં તો ફેર પડશે જ નહીં. એટલો ઢગલો થાય, કારણ કે ભૂકાનો ઢગલો ઓછો રહે પણ આપણી મગફળીનો તો રહે જ નહીં. એટલે અમે 1.5 ખાંડીનું કહેતા હતા, એટલે 1.5 ખાંડી થાય, વધારે જાય 2 ખાંડી થાય, બાકી 1 ખાંડી નહીં થાય, એ ફાઇનલ છે. એટલે 1.5 ખાંડી માથેના જ ઉતારા આવે છે અને આપણે 1.5 ખાંડી માથે. આ વર્ષે લગભગ બધાય ખેડૂને આ વરસાદ જ મગફળીનો તો બધાયને એવા ઉતાર આવશે, અમારે એકને નહીં. જેને જોવો ને મગફળી હારી જ છે આ વર્ષે. જે મગફળી આપણી મગફળી છે મીનાક્ષી, અને આપણે જે બિયારણ લેવા જાય ને તો 3200, 3300, 3400 આવા ભાવ હોય એવી, એટલે મોંઘી પડે. તો અત્યારે આપણે ખેડૂત પાસેથી જો ડાયરેક્ટ ખરીદી કરી લઈને તો આપણે મણે 1000 રૂપિયાનો ફાયદો થઈ જાય. એટલે આપણી મગફળી છે એ તો આપણે લગભગ આજ મહિનો દી પહેલાંનું બુકિંગ થઈ ગયું છે. એટલે આપણી પાસે કોઈ મગફળી લખાવી તો છે નહીં, પણ તેમ છતાંય આપણે જે લખાવેલી છે એ લોકો તો આપણી પાસે ફોન કરીને માગશે જ, એટલે એને તો આપણે દેવાની જ છે. પણ વધારાને જો કોઈ જોતી હોય ને તો આપણા મિત્ર છે ગોવિંદસિંહ જાડેજા, એને ને અમારું બેનું એક જ બિયારણ આવ્યું હતું, એક જ ટેમ્પામાં આવ્યું હતું. એટલે એને 20 વીઘાની મગફળી છે. અને જો કોઈને જોતી હોય તો આપણે મોબાઈલમાં તો આપણે વિડીયોમાં નંબર આપેલા છે, એમાં કોન્ટેક કરે એટલે આપણે એને ગોવિંદસિંહ પાસેથી મગફળી અપાવી દેવું. અને અત્યારે આપણે લેવી તો 5 કોથરા કે 10 કોથરા મગફળીની કંઈ એટલી બધી કિંમત ન કહેવાય અને થોડીક સાચવવી પડે. પણ આપણે ઘરની મગફળી અને વેચાતી એમાં ઘણો ફેર પડે. આપણે જે વેચાતી લઈને વાવી છીએ ને એમાં આપણે 30-40% દાણા ફેલ જવાની શક્યતા રહે છે. અને આપણી ઘરની મગફળી હોય ને તો આપણે ખોટા દાણા બગડતા નથી, ખાલી 10 થી 15% ડેમેજ જાય છે. અને ઓમાં તો જાજુ જર્મિનેશન ઓછું આવે છે.
એટલે અત્યારે આપણે ખેડૂત પાસે ખરીદી કરી લઈને તો વધારે સારું. અને લગભગ ખરીદ કરીને પોતે જ માંડવી મગફળી લઈને જ વાવશે, કારણ કે આ ગઈ સાલ બહુ ઉગાવવામાં પ્રશ્ન રહ્યા હતા. આપણે થોડોક પ્રશ્ન રહ્યો તો બહુ વાંધો નહોતો આવ્યો, આવેલું પણ થોડોક પ્રશ્ન તો 25% તો 70% ઉગાવવાનો હતો. ત્યારે કોમેન્ટ આવતું તમે મગફળીની વાતો કરો પણ તમારે મગફળી છે પારવી એમ કહેતા, પણ એ તો અમને ખબર હોય પણ શું કરવું યા કઈ હાલે નહીં, બસ કઈ સોય ભેગું થાય નહીં. પણ અત્યારે જોઈને તો મગફળી જ દેખાય છે. અને અમુક વર્ષે શું હોય આપણે રાવે ફાલ હોય, અને આ વર્ષે એવું નથી કે રાવે ફાલ. તમે આખા ખેતરમાંથી ગમે ત્યાં ઉપાડી લ્યો છોડવો, એટલે એમાં તો કઈ ઉતારામાં તો ફેરફાર પડશે જ નહીં. અને એકદમ કાળી જમીન, ફળદ્રુપ જમીન છે, હા આસી કે રેતાળ નથી, નકર એમ થાય કે એમાં મગફળી ઉતારો વધારે આવે. હજી આમાં આપણે છે ને એના કરતા આપણે ઘરે વાવી ને એમાં વધારે આનાથી નહીં વધશે, કારણ કે ઈ જમીન મગફળીની છે, આછી જમીન. હવે આમાં તો પછી ભૂકાય ઢગલો થવાનો જ હોય ને. માણસો હું કેતી હતી એમ આપણે કેટલા જણા છે? 15 જણા છે, એટલે હમણાં ઉથલ તો વરી જાહે. એટલે આમાં આપણે જ્યાં લગન જો લીલી છે ને ત્યાં લગન ઉપાડવાની છે, પછી આપણા વારામાં વયા જાય. અને અત્યારે આમાં બધા જોહે ને વિડીયો, એટલે કોઈને મગફળી નહીં દેખાય, દેખાય તો ખડ. કારણ કે આમાં ટાઈમ જ નથી રહ્યો ખેડૂને કે ખડ વિશે વિચારે. વરસાદ જ એટલો આવ્યો તો મોલનું કરે કે ખડનું કરે. અને ખડ 5 દીમાં અઠવાડિયામાં જ વૈધું, નકર ખડ દેખાતું. અને આપણી વાડીમાં પાછી ખડ નથી થયું, આપણે ઘરે રહી ક્યાંય નથી. 3 વીઘામાં જ છે, આપણે 14-15 વીઘાની માંડવી છે, એમાં 3 વીઘામાં જ થયું, બાકી બધી ચોખ્ખી છે એકદમ. ને હવે તો એક વરસાદ નો આવે ને એટલે બસ. આમ તો મગફળી પરડે તો કઈ ન જાય, નીણ બગડે નહીં, ઢોર બગડે, બાકી મગફળી બહુ વાંધો ન આવે, કારણ કે રોડવા ધોવાઈ જાય, મગફળી ચોખ્ખી થઈ જાય એકદમ ને. તો નુકસાની તો થાય, પણ ખેડૂત મન વારી લે કે મગફળી ધોવાઈ જાય અને નીણ હાવ ફેલ જાય અને મજૂરી વધે, કારણ કે મગફળી પલ્લે એટલે એને ફેરવવી તો પડે, ન ફેરવી તો બટાઈ જાય, પણ મગફળી ધોવાઈ જાય, ચોખ્ખી થઈ જાય એમ. અને આપણે આમાં ધૂળ નહીં થાય, આ ધૂળ છે ને એ બધી ઝીણી છે, એટલે તો આમે ફેરવામાં ખરી જાય, ઠેસરમાં કરી જાય. આ ધૂળ હોય ને જી ઢેફા હોય ને તો નો આમાં સોઈટા ને ઢેફા ઈ જ ગાંગડા થાય, બાકી ગાંગડા નો થાય. ઈ બધી ધૂળ તો જો ખરી જાય. અને મગફળી ઉપાડવી હાવ હેલી છે, હાવ જરિયાય કઠણ નથી જમીન, ઓલી જમીન હે ને ધૂળ આવતી નથી, એટલે ઉપાડવા વાળા માણસો જો વરગાતા શેઢે પહોંચવા આવ્યા. નકર હું ઉપાડત, પણ તબિયત બરાબર નથી, નકર મને આ ટાઈમે બેહું તો જરિયાય ન ગમે. ના ફોરી હે ઉપાડો એકદમ, કારણ કે અત્યારે વાગવામાં આપણે મહિને પછી 9 નહીં થયા હોય, 8:15 થયા હે બરોબર, 7:45 વેરગાત, અડધી કલાકમાં શેઠે પોગવા આવ્યા હે, એટલે કલાકે તો ઉથલ વરી જાય, એટલે બહુ હેલી હે ઉપાડવા, મેં વાંધો નથી. આપણે આવી ગયા અત્યારે અહીં જે ગાયું દોવા, કારણ કે આપણે વાડીએ તો આવ્યા નથી આખો દિવસ, અને આજ આપણે વરસાદ આવતો રહી ગયો ભોળિયાનાથી દયાથી, 2-4 સાટા ખૈરા આપણી ઘરે, ને વાડીએ તો હાવ નહોતો, આ વરસાદ તો એવો જ હોય. એટલે આજનો દિવસ હોય ગયો ને આપણી મગફળી હજી પલળી નથી. હવે જો આમ નામ ઠેસરમાં નીકળી જાય ને તો ઉપાધિ નહીં. કા દેવાનસિંહ પપ્પા તો એ તો પડકારો જ મારે, માંડવી ઉપડી ગઈ એટલે નકર તો નીંદર વહી ગઈ હતી. અને થોડુંક દેવાનસિંહ પપ્પાને ટેન્શન હતું, જો કે આપણે તો કોઈ દી ટેન્શન લેતાય નથી, લેવાનું નથી, કારણ કે મને ટેન્શન નહીં લેવાનું હું શીખીશું મારા પપ્પા પાસેથી. કારણ કે મારા પપ્પા ગમે એમ થઈ જાય ને, કોઈ દી હું કરશું ને હું કરું નહીં, કોઈ દી કે જ નહીં, નબળી વાત જ ન કરે. એટલે મેં તો પહેલેથી એવું જ જોઈશ, એટલે મને નબળો વિચાર આવે જ નહીં. હવે તમે શું કરો છો આમાં? આપણે મેન પ્રશ્ન શું હતો કે 15 વીઘાની મગફળી છે ને, એમાં એકને એક જમીન, એકને એક બી, એકને એક સારવાર, બધું એકને કોઈ વસ્તુ ફેર નહીં. તોય આપણે 7 વીઘાની
મગફળીમાં એવા પાન કાંઈ ઘટે નહીં. કોક આવે ને તો એમ થાય ગજાને 15 દી ઉપાડીને તોય કાંઈ વાંધો નથી. એવી લીલી અસલ જો આ રહી નજર હમી જ છે. આ પાન છે એકદમ જો કાંઈ ઘટે નહીં, એવા હે ને લીલા. અને 7 વીઘામાં આપણે પાન ખરી ગયા. એટલે એકને એક બી એકને એક જમીન તો એમાંય પાન ખરવાનું આવ્યું. એટલે એ તો આપણે જમીનની લેબોરેટરી કરીને તો જ ખબર પડે, નકર કાંઈ ખબર પડે નહીં. એટલે આપણે એમ હોય કે આ માનવીના પાન ખરી જાય, આ માનવીને રહી જાય, તો એ વાત ખોટી છે. તમારી જમીનમાં શું તત્વ ઘટે છે, શું નથી, એ બધી લેબોરેટરીમાં ખબર પડે, એમને કાંઈ ખબર પડે નહીં. અને અત્યારે આપણી મગફળી ઉપડીને કમ્પ્લીટ થઈ ગઈ. આપણા 108 દિવસ પૂરા થઈ ગયા. એટલે હજી આમાં ક્યાંય આપણે એટલો બધો ક્યાંય ઉગાવાનો પ્રશ્ન નથી. માઇનોર ક્યાંક ઉગતું હોય, બાકી આપણે આ રહી કદાચ 2 વાંભા ઉપાડી તો આમાં આપણે ક્યાંય એક કોટો દેખાતો નથી. જો એટલે થોડીક ધૂળ તો પ્રશ્ન રહીએ, કારણ કે બધી ખરી જાય, ધૂળ નથી, ગાંગડિયું નીચે રહે. ખરી જાય એટલે ક્યાંય ઉગતું નથી એમ. નકર તમારે હે ને એક ઠેકાણે ઉપાડો ને તો એમાં 4, 5, 6 ડોડવા ઉગેલ નીકળતા હોય ને એ ઉગેલ નહીં કહેવાય. બાકી એક વાંભમાં એક ડોડવો નીકળે ને તો એ ઉગેલ ન કહેવાય. અને આપણે એક વાંભ ઉપાડીને તો એક ડોડવો નથી નીકળતો. એટલે આપણી મગફળી 108 દી નીકળી ગઈ. એટલે આપણે કાંઈ ઉગાવાનો પ્રશ્ન રહ્યો નથી. જો આપણે કહેતા હતા એમ, આપણે જે ઘરે વાવી ને એ મગફળી હવે આવી ગયા. જો એમાં તો ફાલમાં કઈ ઘટતું જ નથી. આપણે આ ડોડવા દેખાય, આમ ડોડવા નથી દેખાતા. અરે આડે ધર નકરી ધોરકાઈ છે ખેત દેખાય છે ને. હા તો પછી એમને દેખાય. જો આમ જો કે માંડવી જ દેખાય છે. માંડવી જ દેખાય, ડારા તો જોવાના છે જ નહીં, આમાં છે નહીં ડારા. હા ભલે હુકાઈ ગયા, વાંધો નહીં. આમાં થોડો હુકારો વધારે હતો, પણ માંડવી કઈ ઘટે નહીં ને એવી છે. આપણે માંડવી સામું જવાનું નહીં, લગભગ ઘટશે નહીં. 4 વાવી દેવું 3-4 વીઘાની. અને માણસો ને એવી માંડવી ઉપાડવી વીકલી છે કે વાત જાવ દો. અને દોડવા દેખીને ઉકલતી હોય કે હળવી હોય ઉકલતી હોય એ આપણે નથી ખબર. એક વિકેટ જણાની એવરેજ આવી આપણે છે. અને આમાં એક તો પેલા આપણે ધોળે નથી. જો હા ધોઈ નથી તો ઓલા ખેતરમાં હજી જે ભાગ્યું દીધું એમાં છે, આમાં નથી. સાચું કાલના વિડીયોમાં પ્રમદિન વિડીયોમાં એક કોમેન્ટ હતી, તમારી જમીન કેટલી છે. નવા સબસ્ક્રાઈબર હોય એને ન ખબર હોય, બાકી તો આપણે જૂના જે વિડીયો જોશે એને ખબર હોય. આપણે જમીન છે 35 વીઘા ઘરની ને 10 વીઘા આપણે ભાગમાં રાખી છે. એટલે હું ને દેવાંશી પપ્પા 45 વીઘાની ખેતી કરીશ. હા આમ નમ હે આમ નમ આવી ખેતી કરી હવે. અને વાવી હી ઘરે કઈવો. હા લે ઘરે આપણે કેટલું વાવ્યું છે, આ ઘરનું કેટલું છે? 17-18 વીઘા. 17-18 વીઘા જમીન અમે ઘરે વાવી છે. તો તબિયત બરાબર નથી એટલે નકર હું આ માણસો માંડવી ઉપાડતી હોય. અને માણસોએ કામય બહુ સારું કર્યું, કાંઈ ઘટે નહીં એવું. અને આપણે માણસોનું ધ્યાન નહીં એવું રાખ્યું, કાંઈ ઘટે નહીં એવું. કા સોડા પાઈ હતી, સોડા પાઈ દીધી તો ભલે નકર હું ધ્યાન રાખ્યું. સાવ તો બધાય પાતા જ હોય. અને બધાને 11:30 એલર્જી ગઈ હતી, ઢીલા પડી ગયા. પછી બધાને એલર્જી દીધી, એક સોડા બધા એલર્જી કરીને પાછી એક ઉથલ વૈરી. એટલે આ કઈ મૂકે નહીં, તમે સોડા પાવતું તમારું એ વસૂલ કરીને દે. એમ એવું નથી કે માણસ થાકી ગયા હોય ને તો થોડુંક. જો કે હું તો ઉપાડતી નહોતી એટલે પાઈ કે ન પાઈ મને નથી ખબર. બાકી હું ઉપાડતી હોય તો હું તો મગાવું જ સોડા. ના એલર્જી મળે જ. તમે થોડુંક પપ્પાને કવર સોડા લેતા જાવ. ગઈરી વસ્તુ પીઓ ને એટલે કોટામાં આવી જાવ. અને આ લોકો કોટામાં જ છે. મને એમ હતું કીધું ઓલી મહેશભાઈ વાળી મગફળી પૂરી કરીને પૂરું કરી દે છે, પણ પાછી ઉથલ માલ લીધી આખી. એટલે કામના બહુ સારા, એમાં કાંઈ ઘટે નહીં. હવે કાલ કેટલું રહે આપણે? કાલ હવે આપણે 3 વીઘા રહે, 3-3.5 વીઘા. ઓલું આવી ગયું આપણે ભાગ્યામાં 10 ક્યારા સહી હોત. આવી જાય.